નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં હું છું આપની સાથે નુપુર દાણી. મિત્રો, સમય કપરો હોય તો તેની પાછળ ઘણા બધા કારણો હોય છે. કપરો સમય ઘણી બધી ઉપાધિઓ લઈને આવે છે. દુઃખની જાળમાં ફસાઈ જઈએ, ક્યાંય શાંતિ ના મળે, આરોગ્યનું સુખ છીનવાઈ જાય, ચારે તરફ હતાશા, નિરાશા અને અંધકાર છવાઈ જાય. પરંતુ એક રીતે આ તમામનો ઉકેલ સંભવ છે અને એ છે અતિ પ્રાચીન એવું વાસ્તુશાસ્ત્ર. પણ વાસ્તુશાસ્ત્રની સાચી સમજ અને સાચું વિજ્ઞાન ક્યાંથી લાવવું એ સવાલ છે. તો અમે આપની સમક્ષ અત્યંત સચોટ વાસ્તુશાસ્ત્ર લઈને આવ્યા છે, કેમ કે અમારા વિશેષ કાર્યક્રમમાં આપને મળશે વાસ્તુને લગતી તમામ મૂંઝવણોનો ઉકેલ. તો પ્રસ્તુત છે અમારો આ વિશેષ કાર્યક્રમ ક્યાં ખોવાયું સુખ. તો મારી આ વિશેષ રજૂઆતમાં વાસ્તુશાસ્ત્ર વિશે જ્ઞાન પીરસવા મારી સાથે અત્યારે ઉપસ્થિત છે જાણીતા વાસ્તુશાસ્ત્રી ધીરેનભાઈ શાહ, કે જેઓએ 2000થી વધારે લાઈવ ટીવી પ્રોગ્રામ તેઓ આપી ચૂક્યા છે અને આ સાથે જ વાસ્તુશાસ્ત્ર પર તેમના દ્વારા 5 પુસ્તકો પણ લખવામાં આવ્યા છે. અને આ સાથે જ વાસ્તુશાસ્ત્રમાં સેવા આપવા બદલ ધીરેનભાઈ શાહને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલા એવા જાણીતા જ્યોતિષશાસ્ત્રી અને વાસ્તુશાસ્ત્રી ધીરેનભાઈ શાહનું આપણે સ્વાગત કરીએ. ધીરેનભાઈ શાહ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર. વાસ્તુને લઈને તમે ખૂબ નિષ્ણાત છો અને આજના આપણા કાર્યક્રમમાં આપણા આશય છે કે વધારે ને વધારે દર્શક મિત્રો આપણી સાથે જોડાય, જેથી તમામને વાસ્તુને લગતા જે પ્રશ્નો છે તેનું તમારા પોતાના મુખેથી તમે નિરાકરણ આપી શકો. કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. વાસ્તુ સબ્જેક્ટ ઘણો વિશાળ છે, પરંતુ સૌથી પહેલા આપણે વાત કરીશું કે ધંધાકીય એકમમાં આજે આર્થિક પ્રગતિ કરવી હોય, વિકાસ કરવો હોય તો વાસ્તુ કેવી રીતે ઉપયોગી થાય છે? સૌ પ્રથમ વાત કરીએ, જ્યારે ધંધાકીય એકમની જ્યારે પણ વાત કરતા હોય ત્યારે વાસ્તુશાસ્ત્ર વગર ધંધાકીય એકમની સ્થાપના કરી શકાય છે. જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે તમારું મૂડીરોકાણ હોય, કોને હોય, આવડત હોય, સ્ટાફ હોય, બધું જ હોય. પરંતુ સાથે સાથે એમ કહી શકાય કે વાસ્તુશાસ્ત્રનો જો ઉપયોગ કરવામાં ના આવ્યો હોય તો તમારી ધંધાકીય સફળતા કે ડેવલપમેન્ટ જે છે એ મેળવતા તમને ઘણો બધો સમય લાગે છે, ઘણા બધા રૂપિયાનો વેસ્ટ જતા હોય છે, ઘણી બધી આર્થિક નુકસાન થતું હોય છે. પરંતુ જો વાસ્તુશાસ્ત્રનો સાથ સરકાર લેવામાં આવ્યો હોય અને એને ધ્યાનમાં રાખીને તમારે ધંધાકીય એકમની બાંધકામની રચના બધું જો પરફેક્ટ કરવામાં આવ્યું હોય તો મારા અનુભવ અને અભ્યાસના આધારે એક વસ્તુ ચોક્કસ કહીશ કે તમારી જે આવડત છે, જે સ્ટાફ છે, જે કુને છે, જે તમારી પાસે સગવડો છે, એનો તમે સારામાં સારી રીતે ઉપયોગ કરીને ધંધાકીય ડેવલપમેન્ટ સારામાં સારું તમે કરી શકો છો. એમાં કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી. ફક્ત આ વસ્તુ છે કે તમે બાંધકામ જે બનાવો છો, ધંધાકીય એકમનું જે સ્ટ્રક્ચર બનાવો છો, એનું જે અંદરનું એરેન્જમેન્ટ વ્યવસ્થા કરો છો, એ વ્યવસ્થા વાસ્તુશાસ્ત્ર મુજબ કરવામાં આવે તો એનાથી જે સૂર્યપ્રકાશ, હવા, પાણી અને દિશાઓનું સંયોજન જ્યારે પરફેક્ટ થતું હોય છે ત્યારે હંમેશા એક પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. અને એ પોઝિટિવ ઉર્જા તમારી કાર્યક્ષમતાને વધારતી હોય છે, તમારા વિચારશક્તિમાં ડેવલપમેન્ટ કરતું હોય છે, તમારી અડચણો દૂર કરવામાં આવતી હોય છે અને તમારી ગ્રોથ, તમારો આર્થિક ક્ષેત્રે, માનસિક ક્ષેત્રે જે ધંધાકીય એકમમાં ગ્રોથ થવો એ અતિ ઝડપથી થતો હોય છે. તમારી સામે ઉત્પન્ન થયેલી સમસ્યાનું તમે ઝડપથી નિરાકરણ લઈ શકો છો. એટલે ધંધાકીય એકમની અંદર તો ખાસ ને ખાસ વાસ્તુશાસ્ત્રનો જો ઉપયોગ કરવામાં આવે તો તમે જે મૂડીરોકાણ કરીને તમારા પરિવારને ડેવલપમેન્ટ કરવા માગો છો, જે કંઈ ડેવલપમેન્ટ ઝડપથી કરવા માગો છો, એની અંદર વાસ્તુશાસ્ત્રનો પૂરેપૂરી સમજપૂર્વકને અનુભવથી ધ્યાનમાં લઈને જો ઉપયોગ સૂર્યપ્રકાશ, હવા, પાણીથી દિશાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ તમારી પ્રગતિ આર્થિક ક્ષેત્રે, દરેક ક્ષેત્રે સારામાં સારી થતી હોય છે. અને ધંધાકીય એકમમાં જે કંઈ સમસ્યા ઊભી થતી હોય છે એ સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવતું હોય છે અને પ્રગતિ તમે પ્રાપ્ત કરી શકો છો. જી બિલકુલ ધીરેનજી, એટલે જે પ્રકારે આપણે વાત કરી કે કોઈ પણ ધંધો નાખવો હોય તો એમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો નાખવામાં આવે તો જે પ્રગતિ રૂંધાઈ જાય છે એમાં ઘણો ફાયદો થાય છે, લોકો ઘણી પ્રગતિ કરી શકે છે. પરંતુ અત્યારે સવાલ એ થાય કે અત્યારે ધંધો એટલે મોટા ભાગના લોકો ફેક્ટરી કે આ પ્રકારનું જે ધંધાને લગતા કામો કરતા હોય છે, એમાં ઘણી વખત એવું થાય છે કે પ્રોડક્શન ક્વોલિટીને લઈને સવાલો ઊભા થતા હોય છે, બગડી જતી હોય છે વારે ઘડી પ્રોડક્શન ક્વોલિટી, અને એક વખત ક્વોલિટી બગડે એટલે આખો ને આખો માલ જે છે તે ખરાબ જતો હોય છે. આ પ્રકારની જો સમસ્યા આવતી હોય દર્શક મિત્રોને તો એમાં વાસ્તુ ઉપયોગી નીવડી શકે? આ જે પ્રશ્ન કર્યો ને એ પ્રશ્ન જ્યારે ધંધાકીય એકમ ફેક્ટરી જ્યાં પ્રોડક્શન બનાવવાની વાત છે
ત્યાં અતિશય મહત્વનો પ્રશ્ન છે, કારણ કે પ્રોડક્શનની ક્વોલિટી જો પરફેક્ટ ના આવે તો રિજેક્શનનું પ્રમાણ વધી જતું હોય છે, કોસ્ટ ઓફ વેલ્યુ મેન્યુફેક્ચરિંગ વધી જતી હોય છે, અને એટલી બધી સમસ્યા ઊભી થતી હોય છે કે જેથી કરીને તમારે ધંધાકીય એકમમાંથી તમારે જે પ્રાપ્ત કરેલો નફો તમારો ધોવાઈ જતો હોય છે, કાં તો આર્થિક નુકસાન થતું હોય છે. એટલે પ્રોડક્શન સારું કાઢવું, પ્રોડક્શન સારું કાઢીને બજારમાં સારું બ્રાન્ડિંગ કરવું, એ લેવલની જ્યારે વાત આવે ત્યારે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ જ વ્યવસ્થા હોવી જરૂરી છે. જેમ કે જો તમે ઈશાન દિશામાં ભારે મશીનરી અરેન્જમેન્ટ કરી હોય, કે તમે પૂર્વ દિશામાં ભારે મશીનરી અરેન્જમેન્ટ કરી હોય, કે ઉત્તર દિશામાં ભારે મશીનરી અરેન્જમેન્ટ કરી હોય, અને દક્ષિણ પશ્ચિમ દિશા કે નૈઋત્ય દિશા બિલકુલ ખાલી રાખેલી હોય, ત્યાં કોઈ પણ પ્રકારનું વજન ના હોય, તો ચોક્કસ તમારી ક્વોલિટીમાં ફરક પડશે, માલનું રિજેક્શન વધશે, અને સાથે સાથે તમારું આર્થિક નુકસાનનું પ્રમાણ વધી જશે. તમારો ધંધાકીય એકમ બંધ કરવાની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એટલે પ્રોડક્શન માટે મશીનરીની વ્યવસ્થા અને પ્રોડક્શનનો કાચા માલથી લઈને તૈયાર થાય માલ સુધીની જે ચાલ કહેવાય, પ્રોડક્શનની જે સિસ્ટમ કહેવાય, એ સિસ્ટમને જો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ તમે વ્યવસ્થા કરી અને જે તે કંપનીના જે પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટને પ્રમાણે ધ્યાનમાં રાખીને એ પ્રમાણે જો વ્યવસ્થા કરવામાં આવી હોય તો ચોક્કસ સારામાં સારું પ્રોડક્શન થતું હોય છે. એમાં કોઈ ડાઉટ નથી. બજારમાં તમારું બ્રાન્ડિંગ પણ સારામાં સારું થતું હોય છે, અને તમારો એક સારો પ્રોફિટ થયેલો યુનિટ ગણાતું હોય છે. એટલે ધંધાકીય એકમની અંદર, ફેક્ટરીની અંદર સારું પ્રોડક્શન પ્રાપ્ત કરવું એ પહેલી પ્રાથમિક રિક્વાયરમેન્ટ હોય છે. સારું પ્રોડક્શન હશે તો જ તમારું બજાર માર્કેટિંગ થશે, બ્રાન્ડિંગ થશે, અને તો જ તમારું ગ્રોથ થશે આર્થિક રીતે. જે એકમનો મેઇન પોઈન્ટ હોય છે કે ધંધાકીય એકમની અંદર આર્થિક ફાયદો લેવા માટેની જ્યારે વાત હોય છે ત્યારે આ બેઝિક પોઈન્ટ તમે સવાલ કર્યો. જે સવાલ કર્યો પ્રોડક્શનની ક્વોલિટી બરાબર ના હોય તો એના માટે વાસ્તુશાસ્ત્ર કેટલું ભાગરૂપ છે. તો તમારી કંપનીમાં જ્યારે પણ આ વસ્તુ ઊભી થતી હોય તો ચોક્કસ તમે તમારી ત્યાંની પ્રોડક્શનની જે મશીનરી એરેન્જમેન્ટ છે એ એરેન્જમેન્ટ પરફેક્ટ છે કે નહીં ચકાસવી જોઈએ, પરફેક્ટ હોવી જોઈએ, અને એ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ જ હોવી જોઈએ. એ જો નહીં હોય તો તમારું રિજેક્શનનું પ્રમાણ કન્ટિન્યુઅસ કોઈને કોઈ રહેશે. બિલકુલ ધીરેનભાઈ, બહુ સાચી વાત કરી કે જ્યારે મશીનરી લગાવવાની હોય છે એનું જે ડિરેક્શન છે તેને ક્યાં લગાવ્યું છે એ પણ પ્રોડક્શન પણ સાથે ક્વોલિટીને સાથે શું કે લેબર જે હોય છે લેબરનું તો ફેસિંગ પણ જોવાય છે, લેબરની કાર્યક્ષમતા સારી રહે જી. એટલા માટે એનું ફેસિંગ પણ જોવાય છે. જી બિલકુલ. દર્શક મિત્રો, દરેક પ્રકારની માહિતી વાસ્તુને લગતી અહીંયાથી તમને ચોક્કસથી જાણકારી આપવામાં આવશે, પરંતુ ટીવી સ્ક્રીન પર આપને જણાવવાનું કે જે નંબર અમે ફ્લેશ કરી રહ્યા છે એ નંબર અમારો ખાસ નંબર છે. જો તમને કોઈ પણ પ્રકારના તમારા પોતાના ઘરના, ઓફિસના, કામના સ્થળના કોઈ પણ પ્રકારના વાસ્તુના પ્રશ્નો હોય જેનું નિરાકરણ તમે ઈચ્છતા હોય તો આ નંબર પર કોલ કરી શકો છો. અમારા નિષ્ણાત જે અમારી સાથે બેઠા છે ધીરેન શાહ ચોક્કસથી તમને નિરાકરણ આપશે. તો આ સાથે જ ધીરેનજી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણા કાર્યક્રમના આજે પહેલા દર્શક મિત્ર નરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની સમસ્યા જાણીએ. હેલો નરેશભાઈ, સ્વાગત છે આપનું. આપની સમસ્યા શું છે? શું સમસ્યા છે આપની? નરેશભાઈ, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તો જે રીતે આપણે આગળ વાતચીત કરતા હતા, પ્રોડક્શન ને ક્વોલિટીને લઈને તમે વાત કરી, પરંતુ અત્યારે બીજો સવાલ એ થાય કે ઘણી વખત ડેડ સ્ટોકનું પ્રમાણ વધી જતું હોય અથવા તો પછી ઉઘરાણી ક્યાંક ફસાઈ જાય ધંધામાં, તો એવા સમયે શું કરવું? આ પણ એક ધંધાકીય એકમનો એક બેઝિક પોઈન્ટ છે કે ડે સ્ટોકનું પ્રમાણ વધી જોઈએ. એનો મતલબ કે સેલ તમારું ઓછું થવું અથવા તો તમારી જે પ્રોડક્શનની જે ક્વોલિટી છે માર્કેટમાં નથી ચાલતી, એના હિસાબે તમારું ડે સ્ટોકનું પ્રમાણ વધી જતું હોય છે. તો વાસ્તુશાસ્ત્રમાં એટલું સરસ એરેન્જમેન્ટ આપવામાં આવેલી છે કે તમારે ડે સ્ટોકનું પ્રમાણ જ્યારે તો વધી ગયેલું હોય તો એનો ઝડપથી નિકાલ કરવો હોય તો એના માટેની વ્યવસ્થા માટે પણ દિશાની એરેન્જમેન્ટ આપવામાં આવી છે. જો તમારી પાસે ડે સ્ટોક હોય અથવા તો તમારો વધારે નફાદાયક પ્રોડક્ટ હોય અને એને તમારે ઝડપથી માર્કેટમાં ફેંકવી હોય અથવા સેલ કરવી હોય તો તમારી એરેન્જમેન્ટ વાય દિશામાં જ હોવી જોઈએ. વાય દિશાનું વાસ્તુ પરફેક્ટ હોવું જરૂરી છે. જો વાય દિશાનું વાસ્તુ પરફેક્ટ હોય ને તમારો તૈયાર થયેલો માલ અથવા તો ડે સ્ટોક જો પરફેક્ટ ગોઠવવામાં આવે તો ત્યાંથી ઝડપથી માલનો નિકાલ થઈ જતો હોય છે અને ઝડપથી તમારો ડે સ્ટોકનો નિકાલ થઈ જતો હોય છે. હવે તમે જે ઉઘરાણીની જે વાત કરી કે ઉઘરાણી ફસાઈ જવી, તો આ પણ વાય દિશાનું વાસ્તુ અને અગ્નિ દિશાનું વાસ્તુ એ બંને જ્યારે બરાબર ના હોય ત્યારે જ આ વસ્તુ થઈ જતી હોય છે. તમારી ઉઘરાણી વધારે પડતી ફસાઈ જતી હોય છે. વાય દિશામાં ધારો કે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય
વાય દિશાનું જમીનનું લેવલ ઊંચું હોય, વાય દિશા તમારી બંધ હોય, એ જ વસ્તુ અગ્નિ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, અગ્નિ દિશા બંધ હોય, એનું લેવલિંગ અપ એન્ડ ડાઉન હોય, તો તમારું ઉઘરાણી ફસાવાની સંભાવના અતિશય વધી જતી હોય છે. ફાઇનાન્શિયલ જે ટર્નઓવર ઝડપથી વધવું જોઈએ વધતું નથી હોતું. એટલે વાય દિશા અને અગ્નિ દિશા ઉઘરાણી ફસાઈ જવા માટે કારણભૂત છે. અને ડે સ્ટોક માટે ઝડપથી નિકાલ કરવો હોય તો એના માટે વાય દિશા બહુ સારામાં સારી દિશા છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, જે પણ જાણકારી અમે તમને આપીએ છીએ ચોક્કસથી અમને પ્રશ્ન તમે પૂછી શકો છો, અને ખાસ કરીને તમારા ઘરની દિશાની જાણકારી તમે ખાસ મેળવી લેજો, જેના કારણે અમારા જે નિષ્ણાત છે તે તમને સચોટ જવાબ આપી શકે. તો જે પ્રકારે આપણે ડેડ સ્ટોક વિશે માહિતી આપી દર્શક મિત્રોને, અત્યારે જો ધંધામાં કોઈ પણ સૌથી વધારે નુકસાન થતું હોય તો કહેવામાં આવે છે કે લોકોનું દેવાળિયું નીકળી ગયું કે પછી નુકસાન થઈ ગયું બહુ વધારે. આ સૌથી મોટી સમસ્યા છે. વાસ્તુશાસ્ત્રનો સબ્જેક્ટ જે છે એ આમાં કેવી રીતે ઉપયોગી થશે? આર્થિક નુકસાન થવું, દેવારું ફૂંકાઈ જવું, આવી જ્યારે સમસ્યા જે પણ યુનિટમાં વધારે ચાલતી હોય અથવા સતત નુકસાન થઈ રહ્યું હોય તો આ બે વસ્તુ બહુ મહત્ત્વનું કામ કરતું હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એરેન્જમેન્ટ ના હોવી અને બીજું જગ્યાનો પ્રભાવ. ભૂમિ દોષ પણ એટલું જ કામ કરતું હોય છે. ભૂમિ જો તમારી બરાબર ના હોય તો તમારું વાસ્તુ પ્રમાણે બનાવેલી સ્ટ્રક્ચર પણ તમને આર્થિક નુકસાનમાં લઈ જતું હોય છે, દેવારું ફૂંકાવતું હોય છે. એટલે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ એરેન્જમેન્ટ હોવી જરૂરી છે અને સારી ભૂમિ હોવી જરૂરી છે. જો આ બંને વસ્તુ ના હોય તો તમને ચોક્કસ તમને આર્થિક નુકસાન સારામાં સારું થશે. જી બિલકુલ. ધીરેનજી, આપને અટકાવવા માંગીશ. દર્શક મિત્રો આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે. આજના કાર્યક્રમમાં પહેલા દર્શક મિત્ર મોન્ટુ આપણી સાથે જોડાયા છે. મોન્ટુ, સ્વાગત છે આપનું. શું સમસ્યા છે આપની? આપણે દક્ષિણ દિશા તરફ ઘરનો ડોર છે. જી. હેલો. હા જી, બોલો આપની સમસ્યા. હા, દક્ષિણ દિશા તરફ ઘરનો ડોર છે. રહીએ છીએ અમે 4-5 વર્ષથી, પણ ઘરમાં છે ને હોસ્પિટલ ને દવાખાનું બહુ આવે છે. જી. દવાખાનું બીમારી બહુ છે ને? બીમારી બહુ છે. એટલે કયા પ્રકારની બીમારી છે? બીમારીનું પ્રમાણ શું છે? શેનો? આપના ત્યાં બીમારી કયા પ્રકારની થઈ રહી છે? કઈ ને કઈ આવ્યા જ કરે. ઘરમાં અમે 4 વ્યક્તિ છે. હું, મારી વાઈફ, મારી છોકરી ને મારી મમ્મી. એકનું પતે એટલે બીજાનું, બીજાનું પતે એટલે ત્રીજાનું. બરાબર છે. હવે જો તમારા દક્ષિણ દિશાના દોષના હિસાબે આ થતી નથી, સમજી લેજો. તમારા ત્યાં નૈઋત્ય દિશા એટલે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા જે આવે એમાં વ્યવસ્થા કયા પ્રકારની છે? એમાં સાઉથ ફેસિંગ જ બતાવે. દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા આવે છે, જે એ નૈઋત્ય દિશામાં ગોઠવણી કયા પ્રકારની છે? હવે એ તો ખ્યાલ નથી. ઘરની ગોઠવણી ને બધું એ હિસાબ ગોઠવણી વગર તમારે જો નૈઋત્ય દિશા જ્યારે વાસ્તુ પ્રમાણે ના હોય ને ત્યારે હંમેશા બીમારીનું પ્રમાણ કન્ટિન્યુટી રહેતી હોય છે. અને દરેક જણે એવું સમજી લેવું જરૂરી છે કે દક્ષિણ દિશા બીમારી આપતી હોય છે એ વાત સમજ જે છે એ તદ્દન ખોટી સમજ છે. દક્ષિણ દિશા બીમારી આપે તો દક્ષિણ દિશાનો વાસ્તુદોષ મોટો હોય તો એ લોહીના લગતી બીમારી આપે, નહીં કે કન્ટિન્યુઅસ બીજા અલગ અલગ રોગો માટે બીમારી આપે. દક્ષિણ દિશા સારામાં સારી દિશા પણ છે. એટલે તમારા માઇન્ડમાં જે ચાલતું હોય કે દક્ષિણ દિશા નેગેટિવ છે એ ગેરસમજ દૂર કરી દેજો. નૈઋત્ય દિશાને પરફેક્ટ કરી લેજો. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આવી જ રીતે આગળ પણ તમે અમારી સાથે જોડાતા રહેજો ને. જીટીવી સ્ક્રીન પર તમે નંબર જોઈ શકો છો, એ નંબર પર ચોક્કસથી ફોન કરજો. પરંતુ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ફોન કરતા પહેલા તમારા ઘરની જે બધી દિશાઓ છે ને ત્યાં તમે કયા પ્રકારની ગોઠવણ કરી છે એ ચોક્કસથી ધ્યાન રાખજો. આગળ તમારા બધા જ મૂંઝવતા પ્રશ્નના જવાબ આપીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. તમારી વિશેષ રજૂઆતમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા વાસ્તુશાસ્ત્રી ધીરેનભાઈ શાહ. તેમની સાથે ઘણી બધી માહિતી મેળવીશું અને તમારા દરેક મૂંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપીશું. તો આગળ કાર્યક્રમને વધારીએ છીએ. અત્યારે એક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે, તેમની સમસ્યા જાણીએ. હેલો. 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 જી, આપને શું સમસ્યા છે? મારો પૂર્વાભિમુખ દરવાજો છે. જી. મારા મકાનમાં નાના ઘરમાં ઝઘડા થાય છે. જી. ગુસ્સો બહુ આવી જાય છે. બિલકુલ, ચોક્કસ જણાવો. વાસ્તુશાસ્ત્ર મુજબ જ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મારું રસોડું દક્ષિણ દિશામાં છે. જી જી, ઝઘડા થાય છે, આપની સમસ્યા છે, જણાવી દે. હવે આપની જન્મ તારીખ કહેશો? કિસાન ખૂણામાં પાણીની ટાંકી છે મારી.
આપ બીજું બધું ભૂલી જાઓ, હું જે પૂછું એનો જવાબ આપવા પ્રયત્ન કરો. આપની જન્મ તારીખ કઈ છે? હા, આપની જન્મ તારીખ કહેશો મને? 17/5/1966. 17/5/1966 છે ને? તમારા મકાનની અંદર અગ્નિ દિશા, 17/5/1966. આ સમજી ગયો. તમારા મકાનની અંદર અગ્નિ દિશામાં અને વાય દિશામાં અને નૈઋત્ય દિશામાં શું ગોઠવણી છે? હા હા, અગ્નિ દિશામાં ગોઠવણી કયા પ્રકારની છે તમારા મકાનમાં? આપને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન બનાવ્યું છે તો દિશાઓની સમજ છે? અગ્નિ દિશામાં મેં રસોડું એમાં રસોડામાં સિંક કઈ બાજુ છે? વોશિંગ એરિયા કઈ બાજુ છે? ઈશાન ખૂણામાં પાણી અગ્નિ દિશાને રસોડાની જ વાત કરો. રસોડામાં થોડી ઘણી છે મને. વોશિંગ મશીન ઉત્તરમાં છે. આપ મને પહેલા શાંતિથી સાંભળો. આપ શાંતિથી સાંભળો પછી જવાબ આપો. સિંહ ઉત્તર દિશામાં છે. આપ પહેલા મને શાંતિથી સાંભળો પછી આપ જવાબ આપો. અને ટેલિફોન પર વાત કરો, ટીવી પર વાત ના કરો. હા, આપ છે ને અગ્નિ દિશામાં કિચન છે, એમાં સિંકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કિચનમાં કઈ બાજુ છે? નૈઋત્ય દિશામાં વ્યવસ્થા કઈ છે અને વાય દિશામાં વ્યવસ્થા કઈ છે? એ પરફેક્ટ જોઈને ફરીથી આપ ફોન લગાવો. જી 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 બિલકુલ. તો દર્શક મિત્રો, આપને ખાસ જણાવવાનું કે સૌથી પહેલા આપ જ્યારે અમને ફોન કરો છો ચોક્કસથી તો તમારો ટીવીનો વોલ્યુમ બંધ રાખજો અને ટેલિફોન પર ઝડપથી વાતચીત કરજો, અને પછી પણ અમે અમારા કાર્યક્રમ અપલોડ કરીશું, આપ તેના પરથી માહિતી મેળવી શકો છો. પરંતુ આપની ઘરની દિશા, કઈ દિશામાં શું ગોઠવણ છે એ ચોક્કસથી જાણકારી મેળવીને પછી અમને ફોન કરો, જેથી અમારા નિષ્ણાત સાથે ઘણા બધા લોકો જોડાવાના પ્રયત્ન કરે છે તો સમયનો વેડફાટ ના થાય. તો ધીરેનજી, આપણે કાર્યક્રમને આગળ વધારીએ. દર્શક મિત્રો સાથે આવી રીતે આગળ પણ જોડાતા રહીશું. મશીનરીની આપણે શરૂઆતમાં વાત કરી કે યોગ્ય દિશામાં મશીનરી ગોઠવણી ખૂબ જ જરૂરી છે, પરંતુ અવારનવાર એવું થતું હોય છે કે ધંધામાં મશીનરી બગડી જતી હોય છે. તો તેનું શું કારણ? જો મશીનરી બગડી જતી હોય કે આ પ્રકારની સમસ્યા સર્જાય તો વાસ્તુ કેવી રીતે ઉપયોગી છે? જ્યારે મશીનરી વારંવાર બગડતી હોય અથવા તો ઘણી બધી મશીનરીને કારણે અકસ્માતો પણ થતા હોય છે, ઇન્જરીનું પણ પ્રમાણ વધતું હોય છે, ત્યારે આવા સંજોગોની અંદર હંમેશા નૈઋત્ય દિશાની વાસ્તુની વ્યવસ્થા પરફેક્ટ ના હોય. બીજી વસ્તુ, પશ્ચિમ દિશાની પણ વ્યવસ્થા પરફેક્ટ ના હોય. એટલે મશીનરી તમે પશ્ચિમ દિશામાં જ ગોઠવી હોય, નૈઋત્ય દિશામાં મશીનરી ગોઠવી હોય, પણ એના લેવલિંગના દોષ હોય, બીજા કોઈ પણ દોષ હોય પણ જે આપની જાણકારીમાં ના હોય, એવા કોઈ પણ દોષનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે જ મશીનરીનું વારંવાર બગડી જવું, મેન્ટેનન્સના ખર્ચા વધારે માગવા, અથવા તો ઇન્જરીનું પ્રમાણ કે અકસ્માતનું પ્રમાણ વધારે રહેતું હોય, ત્યારે હંમેશા નૈઋત્ય દિશાની અંદર અને પશ્ચિમ દિશામાં જ્યારે વાસ્તુદોષ મેજર હોય ત્યારે આ સમસ્યા વધારે જટિલ બનતી હોય છે. અને એ જટિલ બનવાના હિસાબે તમારી પ્રોડક્શનની કોસ્ટ ઓફ વેલ્યુ વધી જતી હોય છે, અથવા તો ટાઈમ ટુ ટાઈમ તમે પ્રોડક્શન નીકાળી નથી શકતા હોતા, અને હિસાબે તમારી માર્કેટમાં વેલ્યુ ડાઉન થતી હોય છે. એટલે મશીનરીની એરેન્જમેન્ટ વાસ્તુશાસ્ત્રમાં અતિશય પરફેક્ટ હોવી અતિ આવશ્યક બને છે. જી બિલકુલ. અને મશીનરીની તમે જે વાત કરી, ઘણી વખત એવું પણ થાય છે કે બગડે તો છે પણ એ બગડવાના કારણે ક્યાંક અકસ્માત થતા હોય છે. આકસ્મિક અકસ્માત થાય ને માણસનું કોઈ અંગ કપાઈ જાય, તો આ પ્રકારના અકસ્માત ન થાય એ માટે વાસ્તુ ઉપયોગી છે. અહીંયા બે વસ્તુ કહેવા પ્રયત્ન કરીશ. વાસ્તુશાસ્ત્ર જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું ભૂમિ પણ બહુ મહત્ત્વનું કામ કરતી હોય છે. ઘણી બધી જગ્યાની ભૂમિના આકાર, ઘણી બધી ભૂમિના શેપ, અથવા તો જમીનમાં રહેલી જીઓપીડી સ્ટ્રેસ, આંતરિક તરંગોનો જે સ્ટ્રેસ છે એના દોષ, અથવા તો ભૂમિ દોષ જ્યારે મેજર હોય અને નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુદોષ મેજર હોય ત્યારે આકસ્મિક દુર્ઘટના, ઇન્જરી અથવા તો મોટા અકસ્માત થવા, અથવા તો મશીનરીનું અચાનક નુકસાન મોટું થઈ જવું, આવી ઘટના બનતી હોય છે. અને એના હિસાબે ઘણા બધા લીગલ પ્રશ્નો ઊભા થતા હોય છે. ત્યારે આ બે વસ્તુનું જ્યારે સુધી નિરાકરણ ના થાય ત્યાં સુધી આ ઘટના રિપીટ એન્ડ રિપીટ વારંવાર બનતી હોય છે. જી બિલકુલ. ધીરેનજી, આપને રોકવા માંગીશ. એક દર્શક મિત્ર આપણી સાથે દીપાલીબેન જોડાઈ ગયા છે, તેમની સમસ્યા જાણીએ. હેલો. હા મેડમ. દીપાલીબેન, શું પ્રશ્ન છે આપનો? શું પ્રશ્ન છે? મારો ઘરનો દરવાજો છે ને એ શું કહેવાય, આપની સમસ્યા ડાયરેક્ટ કહી દો. આપની સમસ્યા શું છે કહી દો.
મને ઘણા બધાએ કીધું છે કે તમારો દરવાજો ગલત જગ્યા ઉપર છે અને તમારે ઘર ચેન્જ કરવું જોઈએ, જેને કારણે અમારે મેડિકલ ઇશ્યુઝ બી ઘણા છે અને ફાઇનાન્શિયલ ઇશ્યુઝ બી ઘણા છે. બરાબર છે. હવે આપની જન્મ તારીખ કોઈ અને દરવાજો કઈ દિશાનો છે કહો? મારી જન્મ તારીખ છે 9 સપ્ટેમ્બર 87, 9 સપ્ટેમ્બર 87. બરાબર છે. અને કઈ દિશાનો દરવાજો છે? દરવાજો કઈ દિશામાં છે? સાઉથ વેસ્ટમાં. સાઉથ વેસ્ટનો દરવાજો તમારી જન્મ તારીખ પ્રમાણે કોઈ નુકસાનકારક નથી, પરંતુ જો તમારો સાઉથ વેસ્ટનો દરવાજો હોય ને તમારી સમસ્યા મોટા ભાગે કઈ રહેશે? સોરી, તમારી સમસ્યા મોટી કઈ રહેશે? તમને અમારી તકલીફ કયા financial પ્રકારની સમસ્યા પડે ઘણી છે? છે. આ ઘરમાં આવ્યા પછી ઘણા કર્જા છે. આ ઘરમાં આવીને મને 4 વર્ષ થયા છે. સમસ્યા કઈ છે? તકલીફ શું પડે છે તમને? ઘરમાં કર્જો વધે છે. હવે જો કર્જ લેવું પડે છે. દેવું વધતું હોય ને તો એના માટે નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ કામ ના કરે. તમારા ત્યાં વાયવ્ય દિશા અને અગ્નિ દિશામાં શું વ્યવસ્થા છે? વાયવ્ય અને અગ્નિ દિશામાં આજે બોલો. એક મિનિટ. વાયવ્ય અગ્નિ દિશા કઈ કહેવાય? આપ દિશા ચોક્કસ જોઈને આપ ફરીથી ફોન કરજો. બેડરૂમ છે. બેડરૂમ હોય, જો વાયુ દિશા અને અગ્નિ દિશાનો બેડરૂમ હોય તો એની બારી બારીના મેક્સિમમ ખુલ્લા રાખો. અને અગ્નિ દિશામાં બની શકે તો કિચનની વ્યવસ્થા કરો. કિચનની વ્યવસ્થા ના થઈ શકે તો એક મીણબત્તી રોજ સળગાવવાનું ચાલુ કરી દો. હવે નૈઋત્ય દિશાનો જે મેઇન ડોર છે એમાં અંદર અને બહારની બંને બાજુ વજન વધારી દો અને પિંક કલર કરી દો. દરવાજો કોઈ ખોટો નથી તમારી જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો. ખાલી આટલી વ્યવસ્થા કરો, તમને ઘણી બધી રાહત થઈ જશે. બિલકુલ. તો દર્શક મિત્રો, તમે જ્યારે અમારી સાથે ટેલિફોન પર વાતચીત કરો ત્યારે પહેલા અમુક નિયમો તમને કહી દઉં. પહેલા ટીવીનો વોલ્યુમ બંધ રાખજો, ચોક્કસથી ફોન લાઈન પર અમારી સાથે વાતચીત કરો. બીજું, તમારા ઘરની જે ડિરેક્શન છે, બધી દિશાઓમાં ક્યાં શું ગોઠવણ છે એ ચોક્કસથી ધ્યાન રાખજો, પછી ફોન કરો, જેથી સમયનો વેડફાટ ન થાય. અને આવી જ રીતે જો તમારે સચોટ જવાબ જોઈતો હોય તો તમે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, જેના કારણે અમે તમને વધારે સચોટ જવાબ આપી શકીએ. સીધી સમસ્યા જણાવજો, ક્યાં શું છે અમે પૂછી લઈશું આગળ. સાચી વાત ને ધીરેનભાઈ? પરફેક્ટ છે. જી બિલકુલ. તો આપણે હવે આ કાર્યક્રમને આગળ વધીએ. આપણે તમે જે વાત કરી રહ્યા હતા કે આકસ્મિક અકસ્માત થાય તો એના માટે વાસ્તુમાં શું કરવું? એટલે ભૂમિ દોષ અને વાસ્તુ દોષ બંને દૂર કરવા જરૂરી છે. ભૂમિ જ્યારે અતિશય ખરાબ હોય અથવા તો ભૂમિના જીઓટી પછી સ્ટ્રેસ બહુ હોય અથવા તો ભૂમિની એનર્જી લેવલ બરાબર ના હોય ત્યારે આવી બધી ઘટના બનતી હોય છે. સ્વાભાવિક છે. અને જમીનના આકાર પણ ખોટા હોય, જમીન ઉપરની જે એનર્જી છે એ પણ ખોટી હોય. ઘણા બધી રીતે ભૂમિ દોષની નિરાકરણ લાવી શકાય છે. અને વાસ્તુ દોષમાં જ્યારે ભૂમિ સારી છે પણ વાસ્તુ પરફેક્ટ નથી ત્યારે હંમેશા નૈઋત્ય દિશામાં વાસ્તુની અરેન્જમેન્ટ પરફેક્ટ ના હોય ત્યારે આ બધી ઘટના કોમન બને છે, કાયમ માટે બને છે. એ વસ્તુ ચોક્કસ છે, એમાં કોઈ શંકા નથી. આકસ્મિક અકસ્માત બનવું વખત આવી બધી ઘટના બને ત્યારે ભૂમિ દોષનું અને નૈઋત્ય દિશાનું વાસ્તુ ચોક્કસ જોવું જરૂરી છે. જી બિલકુલ. ધીરેનભાઈ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમામ દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી અને હજુ પણ વધારે ને વધારે કોલર્સને તમે જે જાણકારી આપશો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં જે ઉપાયો આપે જાણ્યા છે, જે માહિતી મેળવી આપ સૌને સંતોષકારક લાગી હશે. તો હું નુપુર દાણી વાસ્તુના અમારા આ વિશેષ કાર્યક્રમ કે જેમાં ભવ્ય વારસા સમાન વાસ્તુના આવા અમાપ જ્ઞાન અને ઉકેલની અદ્ભુત ક્ષમતા ધરાવતા અમારા વિશેષ કાર્યક્રમ ક્યાં ખોવાયું સુખને હવે પૂર્ણ કરવા જઈ રહી છું. હાલ મને રજા આપશો, પરંતુ જો આપને પણ વિગતવાર માહિતી જોઈતી હોય વાસ્તુને લગતી તો ચોક્કસથી અમે ટીવી સ્ક્રીન પર જે પર્સનલ નંબર ધીરેનભાઈ શાહનો આપીએ છીએ તેનું એડ્રેસ આપીશું. તેની પર તમે પર્સનલ કોન્ટેક્ટ પણ કરી શકો છો, સંપર્ક કરી શકો છો. ફરી મળીશું વાસ્તુને લગતા નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત ધીરેન શાહ, 507 5મા માળે, વોલ સ્ટ્રીટ 1, ઓરિએન્ટલ ક્લબની સામે, ગુજરાત કોલેજ રોડ, આશ્રમ રોડ, અમદાવાદ 380006. ઈમેલ આઈડી છે directionvastu@gmail.com. મોબાઈલ નંબર છે 9227236188. ઓફિસ નંબર છે 07940036188. શું આપ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા માંગો છો? શું માન સન્માનની સાથે સુખદ એવું કેરિયર બનાવવા માંગો છો? શું આપ મહિને લાખ રૂપિયા કમાવવા માંગો છો?
શું આપ વાસ્તુશાસ્ત્રમાં રસ ધરાવો છો? શું આપ આર્થિક પ્રગતિ મેળવવા ઈચ્છો છો? તો 2000 થી પણ વધુ લાઈવ એવા ટીવી પ્રોગ્રામ આપનાર, વાસ્તુશાસ્ત્રના 5 પુસ્તકો લખનાર, ખૂબ જ વિશાળ એવા પ્રેક્ટિકલ અનુભવ ધરાવનાર અને સફળ વાસ્તુ નિષ્ણાંત તરીકે કેરિયર ધરાવનાર શ્રી ધીરેન શાહના માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કેરિયર બનાવો. તો આજે જ વાસ્તુશાસ્ત્રની નિષ્ણાંત શ્રી ધીરેન શાહની ઓનલાઈન એપ્લિકેશન ડાયરેક્શન વાસ્તુ એકેડમી દ્વારા અભ્યાસ મેળવીને આર્થિક